આશુભાઈ, આચાર્ય શ્રી, સૌ સાથી કાર્યકર ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આચાર્યશ્રીએ બહુ સરસ ઉપક્રમ કર્યો કે અમને બધાને અહીંયા બોલાવીને અધ્યાપન મંદિર શું છે ને ક્યારે શરૂ થયું એ સમજાવ્યું. તો આટલા બધા વર્ષો થઈ ગયા. જેમ વર્ષો વધે એમ આપણે ગણતરી કરીએ, પણ તમે નિરાંતે એના પર વિચાર કરો તો એમ થાય કે એમાં ફેર શું પડે. 5 વર્ષ થાય કે 45 વર્ષ થાય, એમાં ફેર શું પડવાનું? કારણ કે એ તો એક કાળબળ છે અને એ તો એની રીતે ચાલવાનું. તમે એમ નક્કી કરો કે મારે મોટા થવું જ નથી, તો એ કંઈ આપણા હાથમાં નથી. અમારો એક ભાઈબંધ એવું કહેતો કે આ તમને બધાને રોજ દાઢી કરતા જોઈને મને એટલો ત્રાસ થાય છે ને, એટલે મારે તો દાઢી મૂછ ઉગવા જ નથી દેવા. તો મેં તો તારામાં તાકાત હોય તો કરી બતાવ. તો કે આ તો આપણા હાથમાં નથી. તો કેટલું બધું આપણા હાથમાં નથી એના આપણે ગુણગાન ગાઈએ છીએ, અને જે આપણા હાથમાં છે ને કરવા જેવું છે એ ભૂલી જઈએ છીએ. અત્યારે આખા વિશ્વનો પ્રશ્ન જ આ છે કે તમે જે કરી શકો એમ છો એટલું તો કરો. એટલે આપણે ગાંધીજીની વાતમાં ખૂબ સરસ રીતે બધાએ સમજાવ્યું પોતપોતાની રીતે. પણ એનો સાર એ કે સામાન્ય માણસ મોહન એ મહાત્મા કેવી રીતે બન્યો, તો એક જ કારણ નીકળે છે એનું કે એને જેટલું આવડતું હતું, જેટલું એ જાણતા હતા, એમાંથી અધોળ આચરણ એણે કરી બતાવ્યું. તો આચરણનું મહત્ત્વ છે. આચરણ તમને મોહનમાંથી મહાત્મા બનાવી શકે. તો ગાંધીજી કહેતા કે ભાઈ સત્ય બોલવું જોઈએ, સારી રીતે વર્તન કરવું જોઈએ, કોઈનું શોષણ કરવું જોઈએ નહીં. આ બધું કોણ નથી જાણતું? બધા જ જાણતા હતા. ગાંધીજી વખતે સામાન્ય માણસ પણ આ બધું જાણતો હતો, પણ આચરણમાં કોઈ મૂકતું નહોતું. એના માટે 56 ઇંચની છાતી જોઈએ. એ આચરણ કરવું એ જેવી તેવી વાત નથી. તો આપણે જો આચરણ કરી બતાવીએ તો પરિણામ આવે. તો જેને જેને વિશ્વ યાદ કરે છે જુદા જુદા ક્ષેત્રમાં, એણે પોતપોતાના ક્ષેત્રમાં કંઈક આચરણ કરી બતાવ્યું, માટે એ કંઈક કરી શક્યા. તો આપણે અનેક સારી વસ્તુઓ જાણીએ છીએ, આપણને આવડે પણ છે, પણ આપણે આચરી શકતા નથી, વ્યવહારમાં મૂકી શકતા નથી. એને કારણે આપણે બધા દુઃખી છીએ. આપણે ઝંખના બહુ મોટી મોટી કરીએ છીએ, પણ એ પ્રમાણેનું વર્તન કરતા નથી, એ પ્રમાણેનો પ્રયત્ન કરતા નથી. અત્યારે આપણે જાણીએ છીએ કે યુનોમાં મોરારી બાપુની કથા ચાલે છે. હવે યુનો એટલે વિશ્વ શાંતિ માટેનું સ્થાન છે. આખા વિશ્વમાં 195 દેશોમાંથી 193 દેશો ત્યાં નોંધાયેલા છે.
તો એ 193 દેશોમાં શાંતિ સ્થપાય, ભાઈચારો રહે, સત્ય પ્રેમ કરુણાના વ્યવહાર થાય, એના માટે અબજોના અબજો રૂપિયાનું બજેટ ધરાવતું એ વિશ્વનું એક વડું મથક છે. હવે મજાની વાત કેવી છે કે એ વડું મથક છે એમાં જે સૌથી વધુ એ મથકને જીવતું રાખવા પૈસા આપે છે, એ મથક ઉપર જેનો સૌથી વધુ પ્રભાવ છે, એ પોતે જ વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો વેચે છે. તો શાંતિ કેવી રીતે સ્થપાય? તમે વિચાર કરો. કાલે બહુ મજાની ઘટના બની કે મને અમેરિકાના 8-8:30 વાગે આ વિચાર આવ્યો. મેં તરત જ બાપુને 2 લીટી મોકલી કે બાપુ, આ હિંમતથી આપણે કોઈકે કહેવું જોઈએ કે યુનોની અંદર જે મહાસત્તાઓ છે એની આજીવિકા, એના પોતાના દેશની જે સમૃદ્ધિ છે એ તો એની આવકથી છે. તો એની આવકની જીવાદોરી એ યુદ્ધ શસ્ત્રો છે. એટલે એ દેશો તો આખા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક લડાઈ ચાલુ રહે એ માટે પ્રયત્નશીલ છે. હવે એના ઘરે જઈને તમે કહેવા ગયા કે શાંતિ રાખો, તો સમજાય છે ને આ જગત કેમ જીવી રહ્યું છે? અને હું તો નાચી ઉઠ્યો કે આજે છાપાની હેડલાઇન પડી છે ને બાપુએ તરત એ જ વાતને સૌથી પહેલાં હિંમતથી કીધી ને પછી હળવેકથી બોલ્યાય ખરા કે હવે જ મારે 2 જ દી રહ્યા, આ લોકોને જે કરવું એ કરે, મને થોડા કાઢી મૂકશે કે એમ. અને ત્યાં સુધી બોલી ગયા કે આ લોકો શું મને કંઈક કરશે, પાછળ મારો હનુમાન દાદો બેઠો છે કે આવી મજા પણ કરીએ. તો આપણે સમજવાનું એ છે કે અંતે આચરણ વગરનું બધું નકામું છે. તમે જો કોઈ સફળતા ઈચ્છતા હો, કોઈ સારું કામ ઈચ્છતા હો, તો આપણે થોડુંક અમસ્તું પણ કંઈક આચરણ કરી બતાવવું જોઈએ. આ આચરણ કરીએ તો જ કામનું છે. આપણામાં સમજણ હોય પણ એ સમજણનો ઉપયોગ જો આપણે ન કરતા હોઈએ તો આપણને એનો લાભ થતો નથી. પણ સમજણ છે એ આપણે જન્મીએ એટલે આપોઆપ નથી આવી જતી. સમજણ છે એ ભાવાવરણમાંથી આવે છે, સંસ્કાર આપણા કુટુંબ પરિવારમાંથી આવે છે. તો એ જો આપણને યોગ્ય મળે તો આપણે સારી રીતે જીવી શકીએ. તો એના માટે થઈને હમણાં બહુ આખા વિશ્વમાં ચર્ચાઓ ચાલે છે. અને હવે દર 9 મહિને એ આખા વિશ્વનો હેપીનેસ ઇન્ડેક્સ કાઢવાનો એક રિવાજ શરૂ થયો કે ભાઈ કયો દેશ, કયો સમાજ એ સુખી છે. તો આપણને લગભગ છેલ્લા 5-7 વર્ષથી એ થોડાક દેશો છે એ આ હેપીનેસ ઇન્ડેક્સમાં પ્રથમ હરોળમાં છે કે જ્યાં હેપીનેસ ઇન્ડેક્સ બહુ ઊંચો છે. એમાં એ બધા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહેવાય છે, ઉત્તર ધ્રુવની આસપાસના. એમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ગ્રીનલેન્ડ આ બધા દેશો આવેલા છે. અને સદભાગ્યે અમે હમણાં એમાંના એક દેશમાં જઈને આવ્યા. તો આ બધા દેશો છે ત્યાં હેપીનેસ ઇન્ડેક્સ એટલે કે જીવન જીવવાની જે શૈલી છે એ તમને જીવનનો આનંદ આપે છે, સુખ આપે છે, એની ગણતરીએ એ અગ્રેસર ગણાય છે.
તો પછી એ અગ્રેસર ગણાય છે એની પાછળનું કારણ શું છે? તો એના મૂળમાં લાંબી વાત છે, પણ સીધું પરિણામ તમને કહું છું કે એના મૂળમાં એ પ્રાથમિક શિક્ષણ છે. કારણ કે બાળકને નાનપણથી જે પ્રકારના તમે સંસ્કાર આપો છો એ જ પછી પુખ્ત બન્યા પછી રિએક્ટ થાય છે. આઘાત પ્રત્યાઘાત જેવો નિયમ. તમે વિશ્વ શાંતિની ગુરુકિલ્લી વિશે પણ અહીંયા જાણ્યું છે. એમાં પણ મનુદાદાએ બહુ સરસ રીતે સમજાવ્યું છે. તો આ પ્રાથમિક શિક્ષણ છે એ મનુષ્યના સમગ્ર જીવન માટેનો ખૂબ અગત્યનો તબક્કો છે. આપણે 50 માળના 60 માળના મકાનો હવે અહીંયા થવા માંડ્યા. આપણે અહીંયા 3 માળના મકાનો કર્યા હતા તો એનોય તમે પાયો જોયો હોય તો ખબર પડે. અહીંયા આપણે આ બાજુની હોસ્ટેલ કરી ત્યારે અમુક લોકો હસતા હતા કે આ થોડુંક ઊંડું ખોદશો તો હમણાં પાણી નીકળશે. તો એના ઊંડા પાયા કરવા પડે. એમ આપણે જેમ વધુ સારું જીવન જીવવું હોય, જેમ તંદુરસ્ત જીવન જીવવું હોય, તો એનો પાયો પણ એ સંસ્કાર ઘડતર રૂપી વધારે ઊંડો થવો જોઈએ. એટલે એને પ્રાથમિક કહે છે કે પ્રાથમિક તબક્કાનું શિક્ષણ એ બહુ અગત્યનું છે. અને આપણે વર્ષો થઈ ગયા છતાં પણ હજુ એ ગુલામી માનસિકતામાંથી છૂટી શક્યા નહીં. અને આપણે બ્રિટિશરો જે પ્રકારનું અહીંયા શિક્ષણ આપીને ગયા હજુ એમાં અને એમાં છીએ. એને તો એનો પોતાનો સ્વાર્થ હતો કે એક ટચુકડો એવો દેશ આપણાથી કેટલો બધો દૂર હતો છે, અને છતાં એને અહીંયા આપણી ઉપર રાજ્ય કરવું હતું. એટલે એને કોઈ વિચાર આપે એવાની જરૂર નહોતી, કોઈ નિર્ણય લે એવાની જરૂર નહોતી, કોઈ માર્ગદર્શન આપે એવાની જરૂર નહોતી, કોઈ ક્રાંતિ કરે એવું તો એ બિલકુલ ઈચ્છતા નહોતા. એને માત્ર ટાઈ પહેરેલા, બૂટ પહેરેલા, ઇન્સર્ટ કરેલા ગુલામો જોઈતા હતા, દાળિયા જોઈતા હતા. એટલે એણે એવા પ્રકારનું અહીંયા શિક્ષણ આપ્યું. એટલે આપણે ત્યાં આજની તારીખ સુધી પણ તમે જુઓ કે ગોખણપટ્ટી જ છે શિક્ષણમાં. હજુ આજની તારીખે પણ જો તમે પાઠ્યપુસ્તક અને સારી ગાઈડમાં આપેલો જવાબ હોય એ સિવાયનો જો જવાબ લખો તો પેપર તપાસનારો જમાદાર તમને નાપાસ કરે છે. કારણ કે એના પોતાનામાં જ અક્કલ નથી કે કોઈ મૌલિક વિચારી શકે. જે દેશોમાં પ્રાથમિક શિક્ષણ ખૂબ સારું છે ત્યાં નિયમ એવો છે કે અમે તમને ભણાવ્યું. હવે માનો કે જો એ પરીક્ષા લે ને તો એ નિયમ એમ કરે કે અમે તમને જે ભણાવ્યું છે ને એ સિવાયનો જે જવાબ લખશે એ જ પાસ થશે. આપણી મૌલિક બુદ્ધિને આ લોકોએ સાવ બુઠ્ઠી કરી નાખી. અમે હમણાં 2 દિવસથી આંબલામાં એક શ્રમયજ્ઞ ઉપાડ્યો હતો તો એક તરત ભાઈબંધ પોતું લઈને આવ્યો ક્રૂડનું. મેં કીધું કેમ? તો કે દાદા આ છે ને મારું બેટું 3-4 વાર કાપ્યું ને તો ઝાડવું કોળાયા જ કરે છે. કે આ છે ને બાળીના તેલનું પોતું માથે નાખી દઉં કે એટલે એને કોળાવા જ નથી દેવું. કે આપણે શિક્ષણમાં આ કર્યું છે કે બાળકની જે મૌલિક શક્તિ છે, મૌલિક બુદ્ધિ છે, એ કોઈ કાળે એ PhD થઈ જાય ત્યાં સુધી કોળાય નહીં એની કાળજી રાખી. કોઈ સંજોગે કૂંપણ ન ફૂટવી જોઈએ.
માર માથે હથોડો. એટલે રજિસ્ટ્રાર છે એ ચીપિયો પકડે અને વાઇસ ચાન્સેલર માટે ઘણ મારે અને ધરબી દેવો જોઈએ અંદર. કોઈ સંજોગે એ મૌલિક વિચારી શકવો જોઈએ નહીં. અમે જે ભણાવીએ એ જ સાચું, અમે જે કહ્યું એ જ તમે ગોખો, પરીક્ષામાં ઓકો. આખું છે એ શિક્ષણ આપણું સંપૂર્ણ પ્રદૂષિત થઈ ગયું. એટલે એવું કહેવાય કે તમે એઠું ભૂલથી ખાઈ ગયા હો કે ક્યાંક ફૂડ પોઈઝન થઈ જાય ને તો તમે ઉલટી થઈને નીકળી જાય અને 2-3 દિવસે પાછા સ્વસ્થ થઈ જાઓ. પણ જો ખોટું શિક્ષણ તમે લઈ બેસો તો પેઢીઓ સુધી તમે બેઠા ન થઈ શકો. એનું ઉદાહરણ એ હિન્દુસ્તાનનું શિક્ષણ છે કે ઓલા લોકો આપણને એવું ખરાબ શીખવી ગયા છે કે હજુ આપણે આટલા વર્ષે પણ 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ બઠ્ઠા થઈને ઉજવીએ છીએ, પણ હરામ જો કાંઈ ફેરફાર કરતા હોઈએ તો ઈનું ઈ જ પાછું રટણ, ઈનો ઈ ઝંડો, ઈની સલામી, ઈની વાત, ઈ 3 ગીત, જય જગાત, પૂરું. પાછા હતા ત્યાં ને ત્યાં ધોયેલ મૂળા જેવા, કાંઈ ફેરફાર નહીં. બદલાવ જે આવવો જોઈએ એ આવતો નથી. આ બધાના કારણોમાં એક જ છે અને એ આપણી પ્રાથમિક શિક્ષણની નિષ્ફળતા. જે દેશો વિકાસ પામ્યા છે, વિકાસ પામી રહ્યા છે, ત્યાં પ્રાથમિક શિક્ષણ સૌથી સારું છે. આજે તમે જાણો છો કે ફિનલેન્ડનું શિક્ષણ બહુ વખણાય છે. હકીકતમાં આ નોર્વે, સ્વીડન, ડેનમાર્ક એ બધાયની શિક્ષણ પ્રણાલી એક જ છે. અમે બહુ પ્રયત્ન કરીને એક યુનિવર્સિટીની મુલાકાત લઈ શક્યા હતા. તો ત્યારે અમને સમજાવ્યું, ત્યાં એક બીએડ કોલેજ હતી એટલે એમાં રસ પડ્યો. તો મેં કહ્યું અમારે પ્રાથમિક શિક્ષણ માટે પીટીસી ને ડીએલ ને આવું બધું છે ને માધ્યમિક માટે આવું છે. તો કે આ બધા દેશોમાં શિક્ષક થવા માટે એક જ કોલેજ છે, એમાં 3 વર્ષ છે એ કોમન છે. પછી જો તમારે હાઈસ્કૂલના શિક્ષક થવું હોય તો 1 વર્ષ કરવાનું, 3 + 1 એટલે તમે હાઈસ્કૂલના શિક્ષક થાઓ. એટલે તરત મેં કીધું કે તો પ્રાથમિક શિક્ષક થવા માટે 6 મહિના ને. તો એ મારી સામું જોઈ રહ્યો, મને કે પ્રાથમિક શિક્ષક થવું હોય તો 3 + બીજા 3. એ જ પ્રાથમિક શિક્ષક થઈ શકે. અને તરત કહ્યું કે અહીંયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કરતાં પ્રાથમિક શિક્ષકનો પગાર વધારે છે. આટલું મહત્ત્વ પ્રાથમિક શિક્ષાને મળે છે, એ દેશ આગળ આવે છે. તો આપણી આખી જે શિક્ષણ પ્રણાલી છે એ ક્યારે સુધરશે એ બહુ મોટો પ્રશ્ન છે, ચિંતાનો વિષય છે. અત્યારે હિન્દુસ્તાનમાં સૌથી ગૂંચવાયેલો કોઈ પણ મુદ્દો હોય તો એ હિન્દુસ્તાનના શિક્ષણનો છે. હજુ આપણા મિનિસ્ટરો, હજુ આપણા કહેવાતા શિક્ષણવિદો એને ટપ્પો પડતો નથી કે કયા ધોરણ સુધી પ્રાથમિક ગણવું. ઘડીક 7મું લાગે છે, ઘડીક 8મું લાગે છે, 9મું લાગે છે. ત્યાં 2 જમાદારોએ 10મા સુધીને પ્રાથમિક લઈ ગયા છે. પ્રયોગ જ ચાલે છે. જો એ નિર્ણય નથી લઈ શકતા કે કયા ધોરણ સુધીનાને પ્રાથમિક કહેવું, પછી માધ્યમિક કહેવું, પછી ઉચ્ચ શિક્ષણ કહેવું.
હવે તમે એ જ નિર્ણય ન લઈ શક્યા હો કે મારે રોટલો કરવો છે ભાખરી, તો તમે લોટ કયો લાવવાના એ કયો. તમે પેલા એ તો નક્કી કરો કે મારે પીઝા ખાવા છે, પાઉં કાલે કે છે બહુ સારી હતી, બધા વખાણતા હતા, બધાએ વખાણી પણ મારા બેટાએ કોઈએ ચખાડી નહીં. જેને પૂછું એને કહું ના હો દાદા આજે બહુ સારી હતી, બીજાને કહું અરે જામો પડી ગયો કે. મેં કીધું લે હાલે. હું આમ પ્રાર્થનામાં પહોંચ્યો ત્યાં સુધીમાં તો 8-10 જણે કીધું, પછી માંડ હું પ્રાર્થનામાં બેસી શક્યો, એટલું પાણી આવે. પણ તો તમારે નક્કી તો કરવું પડે ને કે આજે પાઉંભાજી કરવી છે, પીઝા કરવા છે, થેપલા કરવા છે, ઢોકળા કરવા છે, શું કરવું છે. તમે પહેલાં એ નક્કી કરો, પછી તમારે એ પ્રમાણેની સામગ્રી રસોડામાં લાવવી પડશે. આપણે તો ગમે એ લોટ લાવે ને પછી એક મિનિસ્ટર આવીને કે આજે રોટલા કરો, એટલે બીજો એનો આસિસ્ટન્ટ મિનિસ્ટર આવે કે રોટલા કરો છો તો ઓળો કરો. ઓલો કે પણ આપણી પાસે રીંગણા જ નથી, જે છે એનો ઓળો કરો. આ આપણું તંત્ર છે, બહુ નિરાશાજનક છે. પણ હવે મેરા ભારત મહાન એમ આપણે નાચતા હોઈએ, કૂદતા હોઈએ, કહેતા હોઈએ, હમણાં પાછા 15મી ઓગસ્ટે ધજાને સલામી મારશું, તો આપણે શું કરવું? તો આપણે તો આપણાથી થાય એટલા સુધરીએ, આપણે તો આપણાથી થાય એટલું કંઈક કરીએ. આ લોકભારતીનું શિક્ષણ એ દિશાનું છે કે આખું શિક્ષણ જગત એ ઊંધા રસ્તે છે. ખૂબ પૈસો છે. એ આંકડાકીય પહેલાંમાં હું તમને અત્યારે નહીં લઈ જાઉં, પણ કોઈ પણ સારા રાષ્ટ્ર પાસે શિક્ષણ પાછળ ખર્ચવાનો બજેટ હોય ને એટલું આપણી પાસે છે. હમણાં બધી જ શાળાઓમાં ડુંગળી બટેટાની ગુણોની જેમ સ્માર્ટ બોર્ડ 4-4, 5-5 આમ ફગવીને વયા ગયા. આજે છાપામાં છે કે 1200 સ્કૂલ એવી છે કે જ્યાં શિક્ષક નથી, ત્યાં સ્માર્ટ બોર્ડ નાખી ગયા. તો કે અઠવાડિયું પડ્યું રહ્યું, પછી સરપંચ ઘરે લઈ ગયો, પછી એને આવડતું નથી કે હવે આનું શું કરવું. તો આ તારા દાદા 77 વર્ષથી જ કરે છે. તું હાલ ક્યારેક અભિનય નૃત્ય કરવા. આપણું શિક્ષણ છે એ 2 પૈડા ઉપર છે, અનુભવ અને અનુબંધ. આપણા લોકભારતીના બુનિયાદી નઈ તાલીમના કે દાદાઓએ ઘડેલી શિક્ષણ પ્રણાલીના શિક્ષણ રથને જો તમે સમજો તો એના 2 પૈડા છે, અનુબંધ અને અનુભવ. આ અનુભવ એટલે એજ્યુકેશન થ્રુ એક્ટિવિટીઝ. અનુભવમાંથી પસાર થાવ. સમાજ સાથેનો અનુબંધ, કોરિલેશન રાખો, એ શિક્ષણ જ ઉગશે. અમે નોર્વેની યુનિવર્સિટીમાં એટલી બધી ફેકલ્ટીના નામ લીધા તો આમ ખભો ઊંચો કરીને મારો બેટો ના જ પડતો છે, આ નથી, આ નથી. એટલે આપણને એમ થયું કે આ તો સાલાવ ગરીબ છે, આની પાસે તો આટલી ફેકલ્ટી જ નથી. પછી કે પણ એ અમારે અહીંયા ભણાવવું કોને, કારણ કે અમારે એની જરૂર જ નથી. તો એલા જમાદાર તું શું ભણાવો છો? તો કે અમે ફિશરીઝ, કારણ કે એને માત્ર દરિયાકાંઠો છે એને. એટલે આ બધું શિક્ષણ જેમ આપણે ત્યાં કૃષિ ગોપાલન આધારિત હોય એમ એને બધું માછલી આધારિત છે, એટલે કે દરિયા આધારિત છે. તો એને ત્યાં મોટામાં મોટા 2 જ ઉદ્યોગો છે એ બધા દેશોમાં, કે ઓઇલ ડ્રિલિંગ છે, એટલે એનું ભણાવે, અને બીજું માછલીનું ભણાવે.
દુનિયાને મોટા ભાગની દવાઓમાં જે માછલીના કેમિકલ્સ જોઈએ અને દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્રોટીનયુક્ત સૌથી મોંઘા બિસ્કિટ એ પણ માછલીમાંથી જ બને છે. તો આવી પ્રોટીનસભર માછલીઓની ખેતી અને ડ્રિલિંગ કરીને ઓઇલ કાઢવાનું અમારે અહીંયા આની જ જરૂર છે, એટલે અમે ભણાવીએ છીએ. બીજું શું કામ ભણાવીએ? સમાજને શેની જરૂર છે એ ભણાવો. તો આપણે એ કોઈ દી તપાસ્યું જ નથી કે આપણા દેશને કયા શિક્ષણની જરૂર છે. ઘણીવાર તો અમુક શાળા કોલેજો એને કયો અવેલેબલ શિક્ષક છે એ વિષય ઓફર કરે કે આપણી પાસે તો આ ભૂગોળનો જ શિક્ષક છે, તો કે ભૂગોળ ભણાવો. પણ ભૂગોળની જરૂર છે? નીડ બેઝ એજ્યુકેશનની જે વાત છે, જરૂર પ્રમાણેનું. પણ આ બધામાં પ્રાથમિક શિક્ષણ છે એ કોમન હોવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ એ આપણું મિનિમમ આપણી પાસે જે નોલેજ હોવું જોઈએ તે. અને એ શું છે? તો કે વિદ્યાર્થીને ભણતો કરવાનો છે, બસ આટલું જ કરવાનું છે. ભણાવી નથી દેવાનું. જો બરાબર સમજો, આપણે છેક પીએચડી સુધી, પીએચડીનો ગાઈડ પણ આ જ ધંધા કરે. એને બધું ભણાવી જ દે. જે પીએચડી કરતો હોય એ એની ગાઈડ પાસે જઈ અને બેસીને બધું ગાઈડ બોલવા માંડે ને લખવા માંડે, ઓલો બહાર જઈને ટાઈપ કરી આવે. બધું તું મને ઓકવા માંડ, કહેવા માંડ. માત્ર એક જ કામ કરવાનું છે, તું ભણતો થા. બસ આ સિવાય કંઈ પ્રાથમિક શિક્ષણે કરવાનું જ નથી. એટલે આ બધા દેશોમાં જેમ કોલેજમાં ઉપલા વર્ગો આવતા જાય છે તેમ ત્યાં ઓછા ક્વોલિફાઈડ શિક્ષકો છે. કારણ કે એ શિક્ષકોએ ભણાવવાનું નથી. લાઇબ્રેરી ક્યાં આવી, કલર ઝેરોક્સ મશીન ક્યાં છે, તારે નેટ જોતું હોય તો અહીંયા સારું ચાલે છે, આવું બધું જ કહેવાનું છે, ભણાવવાનું નથી. ઓલો ભણતો થાકી જાય તો એની અહીંયા ડોક હોય ને ત્યાં એને હાથ ફેરવે આમામ. અને સારો શિક્ષક એને ત્યાં કોફીનો કપ લાવી દે. બસ શિક્ષકોનું આ કામ છે. આપણો શિક્ષક એને ગાઈડ લાવી દે અને પછી એના બાપા પાસેથી ગાઈડના પૈસા લઈ આવે. આ નથી કરવાનું. એને ભણતો કરવાનો છે. એ ભણતો ક્યારે થશે? જો એનામાં જિજ્ઞાસા વૃત્તિ જન્મશે તો. જિજ્ઞાસા વૃત્તિ ક્યારે જન્મશે? જો એ પ્રકૃતિને જોતો થશે તો. એટલે ત્યાં નીચલા ધોરણોમાં કોઈ ભણાવતું જ નથી. પ્રકૃતિ સાથે મોજ કરો. તું જો કે આ વાદળના રંગ કેવા છે, તું જો આ દરિયાના પાણી કેવા છે, આ ફૂલોના રંગ કેવા છે, આ ફળ કાચું હોય ત્યારે લીલું છે ને પાકે ત્યારે પીળું થાય છે. શું કામ? તું જો. આ ગાય ઘાસ ખાય છે અને દૂધ કાઢે છે. શું કામ? તું જો. એના પેટમાં ગરી જા. આ બધું કરાવવાનું છે પ્રાથમિક કક્ષાએ. એને ભણાવી નથી દેવાનું. તો આ કામ પ્રાથમિક શિક્ષણનું છે. અને એ પ્રાથમિક શિક્ષણનું આવું કામ જે કરી શકે એનું ઉપલું શિક્ષણ બહુ જ સરસ થાય છે. એટલે ત્યાં રિસર્ચ માટેની કોઈ લિમિટ નથી. જેટલા વર્ષ તારે રિસર્ચ કરવું હોય એટલો ટાઈમ કર, તને સ્કોલરશિપ મળશે. કોઈ બંધન નથી. તો તમે પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છો બીજા પ્રાથમિક શાળાના છોકરાઓને એવું શિક્ષણ આપવા માટે, ત્યારે આપણે આ 76-77 વર્ષના
અંતે આપણે એ 75 થયા હોય, 76 થયા હોય કે એક જ થયું હોય, પણ જો આ વસ્તુ નહીં સમજીએ તો બધું ધૂળ ને ઢેફા છે. એ તો એક આંકડા છે. પણ મારે ને તમારે એ સમજવાનું છે કે આપણા દાદાઓએ જે સમજાવ્યું એ લગડી છે. આપણા દાદાઓએ જે શિક્ષણ પ્રણાલી આપી છે એ પ્રણાલી તરફ અત્યારે વિશ્વ જઈ રહ્યું છે. હજુ તો વિશ્વ જઈ રહ્યું છે. એટલે આપણી લોકભારતીની લોકસેવાની અભ્યાસક્રમની પ્રણાલી જેણે જેણે વિશ્વના તજજ્ઞ લોકોએ જોઈ, એમણે એવું કહ્યું છે કે જો અમારું ચાલે તો અમે કોલેજ કક્ષાએ આ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયનો અભ્યાસક્રમ ફરજિયાત લાગુ પાડીએ. એવો આપણો લોકસેવાનો પણ અભ્યાસક્રમ છે, એવો જ આપણો અધ્યાપન મંદિરનો પણ છે. કારણ કે આપણા દાદાઓ પાસે દ્રષ્ટિ હતી, સૂઝ હતી, એ આગોતરું જોનારા હતા. અને આ કોણ જોઈ શકે? જે માણસને માણસ તરીકે જોઈ શકતા હોય. એટલે આપણે સમજવાનું છે કે આપણા આ જે કંઈ લોકભારતીના અભ્યાસક્રમો છે, મેં તમને કહ્યું ને કે આપણો શિક્ષણ રથ, તો એના અનુભવ અને અનુબંધ એ બે પૈડા છે. પણ બે પૈડા વચ્ચે આડી શું હોય? એને શું કે? ધરી. તો એ ધરી છે એ આપણું ભાવાવરણ છે. સંસ્થાનું ભાવાવરણ એક બહુ મોટો ગુરુ છે. તો એ ભાવાવરણને પણ આપણે ટકાવવાનું છે. આ ભાવાવરણ એટલે આપણું સમૂહ જીવન છે. આ ભાવાવરણ એટલે આપણું છાત્રાલય જીવન છે. તમારા બંને પૈડા જોરદાર હોય પણ વચલી ધરી તૂટલી હોય તો એક પૈડું આમ હાલ્યું જાય ને એક આમ હાલ્યું જાય, રથ પડી જાય. બંને પૈડાને બરાબર પકડી રાખે ને એક સાથે ફેરવે તો રથ સમતોલ ચાલે અને ફાસ્ટ ચાલે. તો એ અગત્યનું કામ ધરી કરે છે. એટલે અમે છાત્રાલય જીવનને મહત્વ આપીએ છીએ. એટલે તમે અધ્યાપન મંદિરમાં +4 લાવો પણ છાત્રાલય જીવન નબળું હોય તો ઘરે મોકલી દઈએ. ભાઈ આ તો નહીં ચાલે, કારણ કે તે ધરી તોડી નાખી. સમજાણું? આ તમને શું કામ મોકલીએ છીએ? એ ધરીનું રખોપું આપણે જયવંતસિંહને સોંપ્યું છે હમણાં. એણે એક જ કામ કરવાનું, ઉઠે એટલે એને સપનામાં ધરી જ આવવી જોઈએ. ધરી હાલે જ કે નહીં બરાબર? એ ઓલી બાજુ ઠોંગું થયું. કેમ થયું? હેઠે રોદો આવ્યો, ખાડો આવ્યો, શું થયું? ગોતભાઈ, ધરી બહુ મહત્વની છે. હમણાં મેં અમારી મિટિંગમાં કીધું, હસુદાદાથી માંડીને બધાય જાઓ ભાઈ, રસોડે જાઓ, બધા છાત્રાલયમાં જાઓ, રાત્રિ પ્રવૃત્તિમાં જાઓ. ધરી નબળી પડી એટલે લોકભારતી મરી ગઈ એમ સમજજો. ધરી જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી લોકભારતી જીવતી છે. એટલે બધા જ હોદ્દેદારોએ, બધા જ શિક્ષકોએ આના ઉપર કોન્સન્ટ્રેટ થવાનું છે. બીજા બે કામ પડ્યા રહે તો તેલ પીવા ગયા. ધરી ન નબળી પડવી જોઈએ. ધરી એ આપણું ભાવાવરણ છે. ભાવાવરણ એટલે આપણે સમૂહ જીવન, છાત્રાલય જીવન, એને આપણે સાચવી લેવાનું છે. તો આપણી ગુણવત્તા આવશે, તો આપણા સંસ્કાર આવશે, તો બધું આવશે. અને આપણું છાત્રાલય જ તમને ઘણું બધું શીખવે છે. જીવનમાં જેની ખૂબ જરૂર છે ને એ બધા સદગુણો તમને છાત્રાલયમાંથી જ શીખવા મળે છે. ક્લાસરૂમ તો તમને માહિતી આપે છે. એટલે તમે ગોખેલી માહિતી અગત્યની નથી. તમે જે થોડું ઘણું પણ ભણ્યા
એમાંથી સમજ્યા કેટલું સમજાણું એ અગત્યનું છે. ઘણા કેટલું બધું ખાઈ જતા હોય છે કે ભાઈ 10 લાડવા ખાઈ ગયો. અમારા ભાઈબંધો હમણાં પાછળ પડ્યા હતા ને તો કુંભણિયા ભજીયા ખાવા લઈ ગયા તો 2000ના ભજીયા ખાઈ ગયા. પણ લગભગ 1.5 દિવસમાં બધું નીકળી ગયું હોય. એનું લોહી બન્યું હોય તો કામનું ને. એમ તમે બધું ભણો, ઠોસમ ઠોસ કરો. અમે સ્માર્ટ બોર્ડથી ભણાવ્યું ને ફલાણા બોર્ડથી ભણાવ્યું ને ફલાણો PhD એક્સપર્ટ લઈ આવ્યા હતા, પણ કાકા આને કાંઈ પચ્યું કે નહીં? ઓલાને છોકરાને કાંઈ મજા આવી? એને કાંઈ સમજણ પડી? એમાંથી 2 ટીપા લોહી થયું તો કામનું છે. નહીતર તમે કાજુ બદામ, હવે તો વળી પાછા શેઠિયા ઓળામાં કાજુ બદામ નાખવા માંડ્યા. એટલે ઓળાને હું કામ બગાડસ? તારી પાસે પૈસો છે અને તું પૈસાદાર છો અને તારે વટ પાડવો છે તો બીજી રીતે પાડ ને. પણ સેવ ટમેટા તારું હું બગાડ્યું? તે એનો સ્વાદ બગાડે. આ શિક્ષણમાં આવું જ થાય છે. જરૂર ન હોય ને કાજુ બદામ ઠોકે. એનાથી દૂર રહેવાનું છે. એના સારા સારનો વિવેક તમારામાં જન્મવો જોઈએ કે શું ભણાવાય અને કેમ ભણાવાય. એટલે આપણે હમણાં ઉપાડો લીધો છે મોજીલી શાળા, મોજીલું શિક્ષણ. શું કામ? તો કે ભણનાર અને ભણાવનાર બેયને મોજ પડે એનું નામ મોજીલું શિક્ષણ. સાદી વ્યાખ્યા. ભણનારને પણ મજા આવે, ભણાવનારને પણ મજા આવે, બેયને મજા આવે એવું શિક્ષણ કયું? તો એ મોજીલું. એ મોજીલું ક્યારે થાય? છોકરાને મજા આવે તો. છોકરાને મજા ક્યારે આવે? કે એને ખાતરી થાય કે આ ઉપયોગી છે. એ ઉપયોગી ક્યારે થાય? જો એ અનુબંધિત હોય તો. છોકરાને મજા તો આવે કે જો તમે પ્રવૃત્તિ દ્વારા ભણાવો તો. સાવ સાદી સીધી વાત છે. અમે તો બકરીની લીંડી, બાવળનો કાંટો, છાપાની પસ્તી એમાંથી ફરફરિયા કરતા અને સાયકલ ઉપર જતા. હું નર્તનાબેન આસપાસના ગામડામાં અમે કંઈ કામ કર્યું છે. એ છોકરાઓને જે મજા આવે ને, ચડ્ડી ઉતરી જાય, નાકમાંથી શેડા ઉતરી જાય ને એવી મજા આવે ને. ફરફરિયું હાથમાં હોય, ચડ્ડી હેઠે ઉતરી ગઈ હોય, એવો દોડતો હોય ને ફરફરિયું લઈને. એને ભાન ન રહ્યું હોય કે ચડ્ડી ઉતરી ગઈ. બોલો, એવી મજા. એ મોજીલું શિક્ષણ. આ મારી વ્યાખ્યા. કે છોકરો દોડતો હોય, શેડા નીકળી જાય, ચડ્ડી ઉતરી જાય ને ફરફરિયું ફરતું હોય, એ મોજીલી શાળા. લ્યો, આવું તમે કરી દો એટલે પાસ. એ 76 વર્ષ થયા, 77, એ બધું તેલ પીવા ગયું. આવું તમે ભણાવો, એવા તમે શિક્ષક થાવ, તેથી આપણું શિક્ષણ સુધરશે, તેથી આપણો દેશ સુધરશે. આના માટેનો આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં તમારે હવે લોકભારતીને સાથ આપવો છે. અને હવે આપણે બધાએ ભેગા થઈને આ કેટલા હજાર કીધું? 5000? 53. હા, એ 5000 હોય પણ એ પાછા જુદું ભણાવતા હોય તો આપણે ચોકડી, તો આપણા નહીં. આપણો તો જ કે જો એ મોજીલું ભણાવે તો. આજે તમારી વર્ષગાંઠ અધ્યાપન મંદિરની અને આ ભૂમિ ઉપર આપણે એવો સંકલ્પ કરીએ કે હવે પછી હું પોતે મોજીલું શિક્ષણ જ મેળવીશ અને મોજીલું શિક્ષણ મારા થકી અપાય એવો પૂરો પ્રામાણિક પ્રયત્ન કરીશ. હે દક્ષિણામૂર્તિ દેવ, મને આશીર્વાદ આપ.